નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। આપણે રોજ જે ધરતી પર ચાલીએ છીએ, જે ધરતી પર શહેરો ઊભા છે, જે ધરતી આપણને ખોરાક, પાણી, આશ્રય આપે છે, શું તમે ક્યારે વિચાર્યું છે કે આ ધરતીની નીચે શું હશે? આજથી નહીં પરંતુ હજારો વર્ષોથી માનવજાત એક જ પ્રશ્ન પૂછતી આવી છે કે આપણા પગની નીચે શું છે? જે ધરતી પર આપણે ઊભા રહીએ છીએ તે ધરતી આપણને જીવન આપે છે। શું એ ધરતી અંદરથી પણ એટલી જ શાંત છે જેટલી ઉપરથી દેખાઈ રહી છે, કે પછી આ શાંતિની નીચે આગ, દબાણ, ધાતુઓ અને અદ્રશ્ય શક્તિઓનો ભયાનક વિશ્વ છુપાયેલો છે? પૃથ્વીના પેટાને લઈને માનવીય કલ્પનાઓ સદીઓથી કથાઓ રચી રહી છે। ક્યાં તો પાતાળ લોકની વાતો થઈ, ક્યાંક અજાણી સંસ્કૃતિઓની, તો ક્યાંક એવી દુનિયા કે જ્યાં માનવ જીવન શક્ય જ નથી। જો કે આપણા પગની નીચે માત્ર થોડા મીટર દૂર એક એવી દુનિયા છે કે જે ન તો આપણે જોઈ શકીએ છીએ કે ન તો આપણે ત્યાં સુધી પહોંચી શકીએ છીએ। પૃથ્વીના પેટાને લઈને માનવ કલ્પનાઓ હંમેશા પાંખો ફેલાવી છે। ફિલ્મોમાં પણ આપણે જોયું છે કે પાતાળમાં વસતા અજાયબી પ્રાણીઓ, પ્રાગૈતિહાસિક ડાયનાસોર અથવા તો વૈકલ્પિક માનવની સંસ્કૃતિઓ। પરંતુ હકીકત શું છે? શું માનવ ખરેખર પૃથ્વીની અંદર ગયો છે? અને જો ગયો છે તો કેટલે ઊંડે ગયો છે? તો બસ આજે આપણે આના જ વિશે વાત કરવા જઈ રહ્યા છે, પૃથ્વીના ગર્ભના રહસ્યોની, માનવ ક્ષમતાની મર્યાદાની અને વૈજ્ઞાનિકોએ કેવી રીતે પગની નીચેની અજાણી દુનિયાને સમજવાનો પ્રયત્ન કર્યો તેની। આજે આપણે કલ્પનાઓ નહીં પરંતુ વિજ્ઞાનના તથ્યોની સાથે વાત કરવા જઈ રહ્યા છે। પ્રશ્ન સીધો છે કે માનવી પૃથ્વીની અંદર કેટલો ઊંડે જઈ શક્યો છે અને પૃથ્વીના ગર્ભમાં હકીકતમાં શું છે? તો સૌપ્રથમ એક હકીકતને આપણે સમજીએ કે આજ સુધી માનવી પૃથ્વીની અંદર માત્ર 4 કિલોમીટર જેટલો જ શારીરિક રીતે પ્રવેશ કરી શક્યો છે। 4 કિલોમીટર સાંભળવામાં ઓછું લાગે છે, પરંતુ વૈજ્ઞાનિક રીતે આ માનવ ક્ષમતાની અત્યંત કઠિન સીમા છે। જેટલી ફિલ્મોમાં બતાવવામાં આવે છે એટલું ઊંડું જવું આજ સુધી અશક્ય રહ્યું છે। અને આશ્ચર્યજનક વાત એ છે કે આ સાહસ વિજ્ઞાન માટે નહીં પરંતુ સોના મેળવવા માટે કરવામાં આવ્યો હતો। જી હા, સમાચાર મુજબ એવી માહિતી સામે આવી છે કે દક્ષિણ આફ્રિકામાં જોહાનિસબર્ગથી થોડા કિલોમીટર દૂર સ્થિત એક દુનિયાની સૌથી ઊંડી સોનાની ખાણ છે। એનું નામ છે મેપોનેંગ ગોલ્ડ માઇન। આ ખાણમાં માનવી પૃથ્વીની સપાટીથી 4 કિલોમીટર ઊંડે સુધી ઉતર્યો છે અને આ ઊંડાણે તાપમાન 60 ડિગ્રી સેલ્સિયસથી પણ વધુ હોય છે। હવામાં શ્વાસ લેવો પણ મુશ્કેલ બની જાય છે અને જીવંત રહેવું તો માત્ર આધુનિક ટેકનોલોજીથી જ શક્ય બને છે। પરંતુ આ છે માનવની અંતિમ શારીરિક મર્યાદા। ખાણમાં કામ કરતા લોકો ઠંડક માટે વિશેષ પાઇપલાઇનથી ઠંડુ પાણી પંપ કરવામાં આવે છે। આ જગ્યાએ માનવ શરીર લાંબા સમય સુધી સ્વાભાવિક રીતે જીવી શકે તેમ નથી અને અહીંયા જ માનવીની શારીરિક મુસાફરી થંભી જાય છે। પરંતુ પ્રશ્ન યથાવત છે કે જો આપણે અંદર જઈ શક્યા નથી તો પછી પૃથ્વીની અંદર શું છે તે આપણને કેવી રીતે જાણવા મળશે? તો આનો જવાબ છે વિજ્ઞાનથી। જી હા, મીડિયામાંથી કેટલાક અહેવાલો સામે આવ્યા છે કે વિજ્ઞાન કહે છે કે પૃથ્વીના અંદરથી મુખ્ય 4 સ્તરોમાં વહેંચાયેલું છે। પ્રથમ સ્તર છે પૃથ્વીનો પોપડો, જેને ક્રસ્ટ કહેવામાં આવે છે। આ એક પાતળું પડ છે જેના પર આપણે રહીએ છીએ, જેના પર આપણે શહેરો વસાવી દીધા છે, રસ્તાઓ બનાવ્યા છે, જીવન ઊભું કરી નાખ્યું છે। મહાસાગરોની નીચે આ પડ બહુ જ પાતળું હોય છે, જ્યારે ખંડોના નીચેની જાડાઈ જે હોય છે તે 70 કિલોમીટર સુધી પહોંચી જાય છે અને આ પોપડો અત્યંત બરડ છે અને ધરતીકંપનું મુખ્ય કારણ પણ આ જ સ્તરમાં થતી હલચલ હોય છે। ધરતીકંપો, પ્લેટોની ટક્કર અને ભૂસ્ખલન આ બધું જ આ સ્તરમાં થતું હોય છે। બીજું સ્તર છે મેન્ટલનું, જે પોપડાની નીચે આવેલું આ સ્તર આશરે 3000 કિલોમીટર જાડું છે અને આ મેન્ટલ મેગ્મા નામથી ગરમ શિલાઓથી બનેલું છે। માનવીના સમયગાળામાં તે નક્કર લાગે છે, પરંતુ લાખો વર્ષની અવધિમાં આ શિલાઓ ધીમે ધીમે વહે છે અને આ જ વહનના કારણે ખંડો ખસતા હોય છે, પર્વતો ઊભા થાય છે અને જ્વાળામુખી ફૂટતા હોય છે। એટલે કે જ્વાળામુખી છે, પર્વતોનું નિર્માણ છે અને ખંડોની હલચલ છે, આ બધું જ મેન્ટલના કારણે જ શક્ય બને છે। આના પછી ત્રીજું આવે છે બાહ્ય કોર, જેને આઉટર કોર કહેવામાં આવે છે। આ સ્તર પ્રવાહી લોખંડ અને નિકોલથી બનેલું છે અને સૌથી મહત્વની વાત કે આ જ સ્તર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરે છે। આ ચુંબકીય ક્ષેત્ર વગર તો આપણું વાતાવરણ બચી જ ન શકે, ન તો આપણું જીવન શક્ય બને। આ ચુંબકીય ક્ષેત્ર સૂર્યમાંથી આવતી હાનિકારક જે કિરણો છે તેને અટકાવે છે
અને વિજ્ઞાન કહે છે કે જો આ સ્તર ન હોય તો પછી પૃથ્વી પર જીવન શક્ય જ ન રહે. અને હવે છેલ્લું સ્તર છે આંતરિક કોર, ઇનર કોર કહેવાય છે જેને, જેમાં પૃથ્વીનો સૌથી અંદરનો ભાગ હોય છે, જેમાં લોખંડ નિકોલથી બનેલો હોય છે અને તેનું તાપમાન આશરે 5500 ડિગ્રી સેલ્સિયસ હોય છે. સૂર્યની સપાટી જેટલું જ ગરમ, પરંતુ અતિ પ્રચંડ દબાણના કારણે આ સ્તર ઘન સ્વરૂપમાં હોય છે. હવે ફરી એકવાર પ્રશ્ન થાય છે કે જો આપણે ત્યાં જઈ જ નથી શક્યા તો પછી આ બધું આપણને કેવી રીતે જાણવા મળ્યું? તો અહેવાલો એવા સામે આવી રહ્યા છે કે જ્યારે ધરતીકંપ થાય છે ત્યારે પૃથ્વીના ગર્ભમાંથી કંપનની તરંગો ફેલાય છે અને આ તરંગો દરેક સ્તરમાંથી પસાર થતા તેની ગતિ અને દિશા બદલે છે. વિશ્વભરના સિસ્મોમીટર ઉપકરણો આ તરંગને નોંધે છે અને પછી વૈજ્ઞાનિકો આ માહિતીના આધારે પૃથ્વીની અંદરનું એક મોડલ તૈયાર કરે છે. વૈજ્ઞાનિકો આ પ્રક્રિયાને પૃથ્વીનો સિટી સ્કેન કહે છે. આના સિવાય તમને એવી પણ જાણકારી આપી દઈએ કે એવા પણ અહેવાલો સામે આવ્યા છે કે માનવી દ્વારા કરાયેલું સૌથી ઊંડું ખોદકામ એક કોલા સુપર ડીપ બોરહોલમાં હતું. માનવી વધુ ઊંડે ન જઈ શકવાનું મુખ્ય કારણ છે ગરમી અને દબાણ. જેમ જેમ આપણે નીચે જઈએ છીએ ત્યારે દર કિલોમીટરે તાપમાન 25 થી 32 ડિગ્રી જેટલું વધતું હોય છે અને દબાણ પણ એટલું જ વધારે વધતું જાય છે કે બોરહોલને ખુલ્લું રાખવું એક વિજ્ઞાન માટે એક પડકાર બની જાય છે. અને એટલા જ માટે દુનિયાનો સૌથી ઊંડો માનવ સર્જિત ખાડો એટલે કોલા સુપર ડીપ બોરહોલ જે રશિયામાં આવેલું છે તે પણ માત્ર 12.2 કિલોમીટર સુધી જે પહોંચી શક્યો હતો અને ત્યાં પણ અનપેક્ષિત તાપમાનના કારણે ખોદકામ અટકાવવું પડ્યું હતું. આ સંશોધનોનો હેતુ માત્ર જિજ્ઞાસા નથી. આ અભ્યાસથી ધરતીકંપોની આગાહી, જ્વાળામુખીની પ્રવૃત્તિઓ અને ભૂઉષ્મા ઉર્જા આની સાથે જ પૃથ્વીના ભવિષ્યને સમજવામાં મદદ મળે છે. તો અંતમાં હજી પણ એક મહત્વનો પ્રશ્ન થાય છે કે શું પૃથ્વીના પેટાળમાં તમામ રહસ્ય આજ સુધી ખુલ્યા છે ખરા? તેનો જવાબ છે ના. આપણે આજે પણ માત્ર અંદાજ લગાવી રહ્યા છે, માત્ર તરંગોને સાંભળી રહ્યા છે અને પૃથ્વીના હૃદયને દૂરથી સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આજે પણ માનવી પૃથ્વીના હૃદયને માત્ર સાંભળી શકે છે, જોઈ નથી શકતો. અને કદાચ આ જ અજાણ પણ પૃથ્વીને જીવંત અને રહસ્યમય બનાવે છે. કારણ કે પૃથ્વી જેટલી આપણને જીવ આપે છે એટલી જ પોતાની અંદરની દુનિયા આજે પણ ગુપ્ત રાખે છે. અને કદાચ આ રહસ્યો જ પૃથ્વીને હજી પણ વધુ અદ્ભુત બનાવે છે. જેટલી પૃથ્વી આપણું ઘર છે એટલું જ તે પોતે પણ હજી એક અસમાધાન રહસ્ય છે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.